તો આપ જોઈ રહ્યા છો રામદેવડા, રાજસ્થાનનું રામદેવ મહારાજનું સુપ્રસિદ્ધ ધામ કે જે ગુજરાતમાં આપણે રણુજાના નામથી ઓળખીએ છીએ. આ છે રામદેવ મહારાજનું વિશાળ મંદિર અને આ છે દાઢીબાઈનું કંકણ કે જ્યાં આપણે આ કંકણની અંદરથી એવી માન્યતા છે કે પસાર થવાથી આદિ વ્યાધિ ઉપાધિ ત્રણેય સંતાપો મટી જાય છે અને શરીર નિરોગી થાય છે. તો બધા ભાવિક ભક્તો આના અંદરથી પસાર થાય છે કંકણની અંદરથી અને મનની શાંતિ અનુભવે છે. તો આપ પણ જ્યારે પણ રામદેવડા જાઓ, રણુજા જાઓ ત્યારે આના અંદરથી જરૂર પસાર થજો. મનની અંદર બહુ ઊંડી શ્રદ્ધા રાખી અને આ કંકણની અંદરથી પસાર થવાથી આપણા આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી જાય છે અને સંતાપો. આજે આ છે આપણે ભોજનશાળા, જે મંદિરની એકદમ બાજુમાં જ આવેલી છે. મંદિરની બહાર નીકળતા તરત જ પ્રવેશદ્વાર છે ભોજનશાળાનું અને વિશાળ ભોજન બિલકુલ ફ્રી મફતમાં ભોજનશાળા છે. વિશાળ મંદિર રામદેવનું આપ જોઈ રહ્યા છો. આ છે વિશાળ મંદિરની બહાર આવેલી બજાર કે જ્યાંથી ભાવિક ભક્તો પ્રસાદી ખરીદી શકે, ભૂગટનો ધૂપ ખરીદી શકે, બહેનો એમના પ્રસાદનની વસ્તુઓ ખરીદી શકે છે. બહુ વિશાળ મોટું બજાર છે. અને એક વાત બીજી કે અહીંયા અલૌકિક એ જોવામાં આવે છે કે અહીંયા જે દુકાનદારો એ પણ ગુજરાતી ભાષા બોલતા થઈ ગયા છે. ભાઈ મારવાડી લોકો રાજસ્થાનના એ લોકોને પણ ગુજરાતી આવડી ગયું છે હવે બોલતા. મહેંદી જોઈ શકો છો, મહેંદી ખરીદી શકો છો. બહેનો મારવાડની પ્રખ્યાત મહેંદી ત્યાં મળે છે, તો એ મહેંદી પણ જોઈ શકો છો આપ. કંકુ લોકો ખરીદી છે, અહીંથી ભૂગળ લઈ જાય છે. વિશાળ બાર માર્કેટ, મોટું બજાર જોવા મળે છે. અને જે લોકો આપણે ચલમ પીતા હોય, ધૂમ્રપાનના શોખીનો છે, એમના માટે પણ અહીંયા અવનવી ચીલમો કહેવાય છે. આપણા દાદા પિતા એ જો આ ચીલમ જોઈ શકો છો આપ, જેમાં તમાકુ ગાંજો ભરી અને પી શકો છો. આ જો આ શોખીન લોકો માટે છે, ધૂમ્રપાનના શોખીન માટે. બધી જ વસ્તુઓ અહીંયા રામદેવડાની બહારની સાઈડે આવેલું જે માર્કેટ છે ત્યાં મળે છે. અને જો આપણે આ જોઈ રહ્યા છીએ રામદેવડાથી 15 કિલોમીટરના અંતરે આવેલું પોખરણ, ઠીક છે, જ્યાં રામાપીરનો મહેલ આવેલો છે. જે રામદેવડા રણુજા જાઓ ત્યારે આ પોખરણનો કિલ્લો જોવાનું ભૂલતા નહીં. આ છે તોપ, જ્યારે લશ્કર ચડાઈ કરીને આવે ને ત્યારે તોપ અહીંયા આ છિદ્રોની અંદરથી અલગ અલગ છિદ્રો છે, અલગ અલગ દિશામાં. તો કિલ્લાના ઉપર આવા છિદ્રો મારેલા છે, બરાબર. આ છિદ્રોની અંદર તોપ મારી અને અલગ અલગ એંગલથી તોપ ગોળા સામેના દુશ્મનો ઉપર મારવામાં આવતા, જે અલગ અલગ છિદ્રો મારવામાં આવતા. આ વિશાળ કાય કિલ્લો પોખરણગઢમાં, જે પોખરણગઢ કહેવાય, પોખરણગઢનો પીર રામો આપણે કહેતા જેને, આ પોખરણગઢનો કિલ્લો છે ભાઈ, જે રણુજાથી 15 કિલોમીટર દૂર આવેલો છે, ઠીક છે. 25 થી 30 રૂપિયા રિક્ષા ભાડું છે ત્યાંથી. આપ ત્યાંથી જઈ શકો છો પોખરણગઢ જોવા માટે. વિશાળ કિલ્લો છે. જો ગરમીઓમાં તમે આ બધું જોવા જશો તો મજા નહીં આવે. શિયાળો હોય તો મજા આવશે, થોડી ઠંડીનું. જો આ એંગલ જુઓ તમે, આ કિલ્લાના ઉપર બનાવેલા છિદ્રો જુઓ, જે દુશ્મનો ઉપર દુશ્મન કરીને આવે કિલ્લા ઉપર, તો આ છિદ્રોની અંદરથી તોપ અલગ અલગ એંગલમાં જે બનાવેલા છે છિદ્રો, ત્યાંથી તોપ ગોળા સામેની દુશ્મન સેના ઉપર મારી શકાય છે. પથ્થર, વિશાળ પથ્થરોથી બહુ જબરજસ્ત મજબૂત કિલ્લો બનાવેલો છે.
આ બધી બારીઓ હવા માટેની જેની જેની બારીઓ બધી આપ જોઈ શકો છો. હવરીને તો બારીઓ મૂકી હવા આવી જાય. જો એની કરામત જુઓ તમે, પૂરી સગવડતા સાથે કે જે જ્યાં આ કિલ્લો બનાવેલો છે ત્યાં સ્મારક બી છે. રામદેવ પીર મહારાજની જે તલવાર છે તે પણ ત્યાં છે, ભાલો છે, જૂનામાં જૂની વસ્તુઓનો ત્યાં સંગ્રહ જોવા મળે છે. આ કિલ્લામાં, પોકરણગઢના કિલ્લામાં પલંગ પણ ત્યાં છે, જૂનો પલંગ છે. ડોલી જે આપણે બેસવાની આવે, જો આ બધા છિદ્રો જો, આ તોપ મારવાના છિદ્રો છે. જો એની રચના જુઓ તમે કિલ્લાની, કેટલી જબરજસ્ત રચના બનાવવામાં આવે છે. નાનામાં નાની બાબતનું ધ્યાન રાખીને કિલ્લો એવો જબરજસ્ત બનાવવામાં આવે છે કે તમે જોઈને અચરજ પામી જશો. બહુ જબરજસ્ત કિલ્લો બનાવ્યો છે ભાઈ. આ રામદેવ પીર મહારાજ વખતનો કિલ્લો છે. અમુક કમરાઓમાં લોક મારેલા છે જે આપણે અંદર નથી જોઈ શકતા. આ જો ત્યાં સૈનિકોએ ત્યાં રહેતા તો એ જેમ આપણે મરચાંની ચટણી બનાવતા ને એ માટે આ બનાવીને આટલો ખાડો કરી દીધો પથ્થર ઉપર. મરચું લોટીને ખાડો બની ગયો ભાઈ. મરચું, લસણ, ચટણી બનાવીએ છીએ ને આપણે, ખલ કહેવાય, ખલ. એ પથ્થરમાં લોટીને ખલ બની ગયો છે. અહીંયા તમે બીજું હું તમને એક બતાવું. જો અહીંયા એ આ પથ્થરો તમે જુઓ નીચેની, અને કિલ્લાની બનાવટ તમે જુઓ એકવાર. જો કિલ્લાની બનાવટ જુઓ, કેટલી સુંદર અને કેટલી અદ્ભુત કિલ્લો બધો. આપણે વિચાર કરો કે એ ટાઈમે કોઈ સાધન એવા નહોતા કે જે આમ વિશાળ પથ્થરો આટલી ઊંચાઈએ પહોંચાડાય. તે છતાં તમે કિલ્લાની રચના જુઓ, કેટલા મોટા મોટા પથ્થરોથી આ કિલ્લા ઉપર મૂકી અને પથ્થરો મૂકી અને એની જે કિલ્લાની જે છે ડિઝાઇન, જે એની બોર્ડરની, કેટલી જોરદાર ભવ્ય કિલ્લો બનાવ્યો છે એ જુઓ તમે, જોઈ લો. જો ભાઈ આના કિલ્લા તો ભવ્ય. રામદેવ પીર મહારાજ જ્યાં શાસન કરે એની તો પછી વાત જ શું હોય. આ જો નગર જુઓ, આ પોખરણગઢ, આ શહેર છે પોખરણગઢ. પોખરણગઢનો પીર રામો મારો. આ પોખરણગઢ કિલ્લા ઉપરથી બધું પૂરું શહેર દેખાય છે, અહીંથી પૂરું નગર. બજારમાં એવો ઊંચી જગ્યાએ કિલ્લો બનાવેલો છે કે જ્યાંથી કિલ્લાના ઉપર ચડો નગર જોવામાં મળે છે. આ તોપ જોઈ લો, રક્ષણ માટે તોપો જુઓ, તોપો. દુશ્મનો ઉપર જ્યારે ચડાઈ કરીને આવે ને કિલ્લા ઉપર કોઈ દુશ્મન, તો અહીંથી બોમ્બ ગોળો અંદર મૂકવાનો. અને તમને બતાવું, ત્યાંની જે જામગઢી આવે દિવેટ, અહીંયાથી પ્રગટાવવામાં આવે ને તોપ ફૂટે. અહીંથી ગોળો મારે અને અહીં જો આ છેદ રહ્યો ને, અહીંયાથી પ્રગટાવવામાં આવે તો બોમ્બ ફૂટે, ગોળો જાય દુશ્મનને સૈન્ય ઉપર જઈને પડે. ઢાર છે જુઓ, લપટી પડો તો પડો ભૂઈ. આ મોટો ઢાર, કેવી અદ્ભુત રચના છે ને ભાઈ કિલ્લાની. ભાઈ મજા આવી જાય. એકવાર તો જરૂર રણુજા જાઓ તો રણુજાથી પાછા ના આવતા, ત્યાં પોખરણગઢના કિલ્લાની મુલાકાત જરૂર લેજો. ત્યાં દર્શન કરજો, કિલ્લો જોજો. બહુ અતિ ભવ્ય કિલ્લો છે. અહીંયા જુઓ કેટલો વિશાળ કિલ્લો છે. જો આ મોટા મોટા કિલ્લાની અંદર રૂમ બનાવ્યા છે. એમાં તમને જૂની વસ્તુઓ જોવા મળશે કે જે કોઠી કહેવાય. કોઠી પણ જોવા મળશે તમને. આ પગથિયા બનાવ્યા છે ને ઉપર જતા બંધ થઈ ગયા છે. ખબર નહીં કઈ રીતે રચના બનાવી છે કિલ્લાની. કોઈ ગુપ્ત ઉપર જવા માટેનું કદાચ હશે. અહીંયા જુઓ, એક વિશાળ કિલ્લો અને અદ્ભુત રચના કિલ્લાની. અતિ ભવ્ય કિલ્લો, અતિ ભવ્ય. એ જમાનામાં, એ ટાઈમમાં જે આટલી મજબૂત કિલ્લો બનાવી અને આટલું મોટા મોટા પથ્થરો જે બનાવીને કિલ્લો બનાવ્યો છે, ભાઈ અચરજ છે. જો ગુજરાતવાળાઓ અહીંયા નામ લખે છે પોતાના. જો ક્યાંય સરખા રહ્યા છે ગુજરાતના માણસો. જો કેવું કેવું લખ્યું છે, જોઈ લો ભાઈ. ના આ સરખા ના રે ના લોકોના, ગમે ત્યાં જાય પણ પોતાની છાપ મારવાની ગુજરાતી, કે અમે ગુજરાતી. જો
કડેલા લાલજીભાઈ ને ખેમજીભાઈ ને કોનજીભાઈ ને બધાના નામ લખવા જોઈએ આ લોકોને. ના હરખાયા જો હવે અહીંયા આપણે કોઈ જગ્યાએ આવા સ્મારક હોય અતિ ભવ્ય સ્મારક, અહીંયા નામ ના લખીએ તો ના ચાલે. આ કોઠી જુઓ ભાઈ, ભવ્ય કોઠી પહેલાની જુઓ, બધાને રૂપિયો 5 રૂપિયા અંદર નાખેલા છે. હવે અહીંયા 5 રૂપિયો નાખવાની કોઈ જરૂર ખરી? પણ લોકો નાખે છે. ભાઈ આ રામદેવ પીર વખતની કોઠી છે, નાખો રૂપિયા અંદર. હવે રૂપિયો નાખવાથી શું થાય આમાં? પણ તોય પબ્લિક નાખે છે. જો આ કોઠી આટલી વિશાળ કોઠી છે, આ બધી પહેલાના જમાનાની જો, કોઠી, અને એના ઉપરનું ઢાંકણું બાજુ છે, અને આવા રૂમ છે, કિલ્લા છે. સુમેલી હોય ને માતાજીની સાત પગ દોર્યો. જય માતાજી. કદાચ પૂજા માટેનો કમરો છે આ, એવું લાગે છે મને. પગથિયા ઉતરી જઈએ હવે. આ પગથિયા ઉપરથી નીચે બધો જઈ શકો કિલ્લો છો. પૂરો થઈ ગયો, જોઈ રહ્યા છીએ આપણે. જો હવે આપણે બહાર નિહાળી જઈશું. પેલા બધા જોવા આવ્યા, મને નવું આખું ટોળું જોવા આવ્યું. જુઓ આપણે નીચે આવી ગયા છીએ કિલ્લાના, આપણે જોઈને આવ્યા ને બધું. અને ગામે ગામથી અહીંયા દર્શન કરવા માટે, કિલ્લાના ભવ્ય કિલ્લો જોવા માટે તો તમને કેટલા પણ બતાવ્યો માણસો અહીંયા, યાત્રિકો અહીંયા પૂરેપૂરો કિલ્લો તમને ચાલુ જ બતાવી રહે છે. જઈને આ છે ગેટ, એનો કિલ્લાનો મેઇન ગેટ, જેથી પ્રવેશ કરી શકો છો અને બહાર પણ નીકળી શકો છો. આ ભવ્ય કિલ્લાનો ભવ્ય વિશાળકાય ગેટ છે, સામે દેખાય છે. ત્યાંથી આવ્યા ત્યાંથી આપણે અને એની બહાર બાજુમાં જ નીકળી તમે જઈશું. બહુ બસ સ્ટેન્ડે, મામૂલી બસ સ્ટેન્ડે જઈને પછી રણુજા જતા કિંમતે રહીશું. રાખવામાં આવી છે ટિકિટની, જોધપુરથી રણુજાવાળી બસમાં જ્યાંથી બેસી જઈશું. બાજુમાં જ ઓફિસ છે, રણુજા ત્યાંથી જઈ ટિકિટ લઈ અને કિલ્લો જોઈ શકો છો. કિલ્લો જોવા માટે ફ્રી નથી ભાઈ. નહીં ધોઈને કિલ્લાની આરામ અંદર કરો. દાખલ થવું હોય તો તમારે અહીંથી 25 રૂપિયાની ટિકિટ લેવી પડે છે. હવે જોઈને તો આયા. ઓહ, આપણે જોઈને તો આયા બધું. જો એ બધું એ પેન દરવાજે અંદર જાય. હા, આપણે હવે એ ખાલી બહાર જઈએ જગ્યા છીએ, અને આ છે છે. બહાર, કિલ્લાની બહાર આપણે જોવાનું હતું એ ગેટ, ખુલ્લું. મેઇન ગેટ જોઈ લો, કેટલો મજબૂત ગેટ છે. જો આ દુશ્મનોનો શું છે અહીંયા? કદાચ એક ટાઈમે આક્રમણ થાય ને તો આ ગેટ તોડવા માટે ઓ, કમાડિયા મોટા એમને મોટા મુશ્કેલ થઈ પડે. જો એનો ગેટ જોવો તો કેટલો મજબૂત ગેટ છે. પહેલાના જમાનાના જો, કમાડિયા. દરવાજો જુઓ અને ખીલા જુઓ. ખીલાવાળા. ગેટ ઉપર ખીલા મારેલા છે. કે પહેલા તો હાથીથી તોડી દેતા ને, એટલે હાથીથી તોડી ના શકે આ દરવાજો, ગેટ હાથીના બળથી તોડી ના શકે, એટલે આવા ખીલા મારવામાં આવતા. એ સાધનો મૂકવાના બધા. અને આ છે કિલ્લાની બહારનો વ્યૂ. કિલ્લાની બહાર નીકળતા આપણને આ જોવા મળશે. આ કિલ્લાની અંદરનો રચના છે. જુઓ, કિલ્લાની ઉપર તમે જ્યારે જોતા હોય બધું, ત્યારે ધ્યાન રાખવું કે નીચે પડી ના જાઓ. નાના બાળકોનું ધ્યાન રાખવું. કિલ્લાના ઉપર જોવા લઈ જાઓ તો કે જે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું. જોઈ લો. હવે આના ઉપર તમે જે આ બેન ચડ્યા છે ને એ, હા, હવે એના ઉપર જે રચના બનાવી છે તોપોની, જો ચક્કર એક છે, ચક્કર, વિશાળ ચક્ર બનાવ્યું છે, ને ચક્ર ઉપર તોપો ગોઠવેલી છે. તો એ ચક્કર ઘુમાવાથી અલગ અલગ એંગલમાં તો ગોળા મારી શકાય છે સામે દુશ્મન સેના ઉપર.